નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકામાં આજે સૌપ્રથમવાર નર્મદાના નીરથી તળાવ ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય પ્રવીણ માળીના પ્રયાસોથી દિન પ્રતિદિન સૂકો ભટ્ટ બનવાની કગાર પર પહોંચેલા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચતા જ લોકોએ તેના વધામણા કરી સરકારનો આભાર માન્યો હતો. સરકાર દ્વારા બનાસકાંઠાના સૂકા ભટ્ટ વિસ્તારને પણ હરિયાળો બનાવવા માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે, જે અંતર્ગત નર્મદા નહેરમાંથી સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરી પાણી સીપુ ડેમમાંથી પાણી નાખવાની યોજનાનો પણ આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત આ પાઇપલાઇનમાંથી ડીસા તાલુકાના 38 તળાવોમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે. ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચી ગયા છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ હતી. પરંતુ હવે રણ જેવો વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. જે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગામના લોકોએ નર્મદાના પાણીના ફૂલહાર, કંકુ અને અક્ષતથી વધામણા કર્યા હતા. તેમજ આવનારા સમયમાં આ વિસ્તારને હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને નર્મદા નહેરમાંથી પાણી સીપુ ડેમમાં પહોંચાડવાની યોજનાની શરૂઆત કરી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના 38 જેટલા તળાવમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે. પાણી આવતા જ ગામના લોકો ખુશખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા. સાથે જ આવનારા સમયમાં હજુ પણ 52 તળાવો નેમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે. આમ ડીસા તાલુકાના કુલ 90 તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે, જેથી આવનારા સમયમાં ડીસાનો સૂકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.